ચોટીલા નેશનલ હાઈવે ઉપર પેટ્રોલ પંપ પાસે હેવી લોડિંગ વ્હીકલે ગઈ રાત્રે આખલાને અડફેટે લીધો. ચોટીલા નેશનલ હાઈવે પર હેવી લોડિંગ વ્હીકલો બેફામ રીતે ચાલી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે ચોટીલા નેશનલ હાઈવે પર એક ઓવર સ્પીડમાં આવતું હેવી લોડિંગ વ્હીકલે આખલાને અડફેટે લીધો હતો. આખલાને અડફેટે લઈ આશરે 500 મીટર સુધી રોડ ઉપર ઢસેડવામાં આવ્યો હતો અને આખલા પર ક્રૂરતા વરસાવી હતી. આખલો રોડ પર ઢસડાયો હોવાથી અડધું શીંગડું પણ ઘસાઈ ગયું હતું અને પગના કૂચડા નીકળી ગયા હતા. આ સમગ્ર દ્રશ્યો આજુબાજુમાં ઊભેલા લોકોને નજરે પડતા ટ્રકની પાછળ જઈને ટ્રક રોકવામાં આવી હતી અને લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ ગૌ પ્રેમીઓને થતાં ગૌ ભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી અને આખલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે પર ઓવરલોડ ભરીને બેફામ રીતે ચાલતા ટ્રક ચાલકોને તંત્ર દ્વારા લગામ લગાવવામાં આવે તેવી લોકોની માંગ છે. ટ્રક ચાલકને જોતા તેની ઉંમર પણ નાની જોવા મળી રહી હતી. શું આ ચાલક પાસે લાયસન્સ હશે કે નહીં હોય તે પણ એક સવાલ છે. મુકેશ ખક્કરનો રિપોર્ટ, તન્ના સમાચાર, ચોટીલા.